કુદરત જ્યારે જ્યારે પોતાનો કહેર વરસાવે છે ત્યારે ત્યારે સૃષ્ટિ પરના જીવને તબાહી અને બરબાદીનો સામનો કરવો પડતો હોય છે। દુનિયાનો એવો કોઈ દેશ નહીં હોય જેનો કુદરતના રૌદ્ર સ્વરૂપથી સાક્ષાત્કાર નહીં થયો હોય। ભારતની વાત કરીએ તો તે હિન્દ મહાસાગર, અરબ સાગર અને બંગાળની ખાડીથી ઘેરાયેલો છે અને તે જ કારણે કાયમ ટ્રિપલ એટેકનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે। સંદેશ વિશેષ સાથે હું છું અંકિત। દરિયાકાંઠાના વિસ્તારોમાં વારંવાર વાવાઝોડાના કારણે એલર્ટ રહેવું જ પડતું હોય છે। તેવામાં હવે રેમલ નામનું વાવાઝોડું ત્રાટકી ચૂક્યું છે। બાંગ્લાદેશ અને ભારતના પશ્ચિમ બંગાળમાં ત્રાટકેલું વાવાઝોડું કેટલું શક્તિશાળી છે તેનાથી કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે કે નહીં અને વાવાઝોડાની બીજે ક્યાં ક્યાં અસર જોવા મળી શકે છે તે તમામ બાબતો પર વાત સંદેશ ન્યૂઝના આ સ્પેશિયલ રિપોર્ટમાં। બંગાળમાં ત્રાટક્યું રેમલ વાવાઝોડું પ્રચંડ તાકાત સાથે આવ્યું તબાહ કરવા। જ્યાં જ્યાંથી પસાર થયું વિનાશ વેરતું ગયું। બાંગ્લાદેશમાં હાહાકાર મચાવતા વાવાઝોડાએ ભારતમાં તૈયારીઓ સામે કરી દીધું સરેન્ડર। સતર્ક રહો, સાવધાન રહો, આ વાત સંપૂર્ણપણે સાચી સાબિત થઈ છે। રેમલ વાવાઝોડું સંપૂર્ણપણે તબાહી મચાવવા ત્રાટક્યું હતું, પરંતુ તેને ભારતમાં આવતા જ સરેન્ડર કરવું પડ્યું છે। તોફાન આવશે અને તબાહી લઈને આવશે તેવી આગાહી કરવામાં આવી હતી અને અંતે એ જ થયું। રેમલ વાવાઝોડું પ્રચંડ તાકાત સાથે ત્રાટક્યું અને બધું વેર વિખેર કરી નાખ્યું છે। તોફાની ચક્રવાત રેમલ રવિવારની રાત્રે 8:30 કલાકે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ બંગાળના કેનિંગ અને બાંગ્લાદેશના મોંગલામાં ત્રાટક્યું હતું। 4 કલાક સુધી તેનું લેન્ડફોલ રહ્યું। રેમલ ત્રાટકતા પશ્ચિમ બંગાળના ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદિનીપુર, દીઘા, કાકદ્વીપ, જયનગર, કોલકાતા, હુગલી અને હાવડાના દરિયાકાંઠા વિસ્તારમાં 60ની ઝડપે પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો। એનડીઆરએફ અને એસડીઆરએફની 21 ટીમો અહીં બચાવ કાર્યમાં लागेली હતી। मेन एरियाज़ हैं जो अफेक्टेड हैं, उसमें साउथ 24 परगना है, ईस्ट मेदिनीपुर है, कलकत्ता है। ये 3 डिस्ट्रिक्ट्स मोस्ट अफेक्टेड बताए जा रहे हैं और रेस्टोरेशन वर्क भी इसमें चल रहा है। इसमें एनडीआरएफ की 14 टीमें तैनात हैं और एसडीआरएफ स्टेट की भी 6 टीमें। રેમલ વાવાઝોડાની અસરના કારણે કોલકાતામાં 100થી વધુ વૃક્ષ અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। કોલકાતામાં વાવાઝોડાના કારણે એકનું મોત થયું છે। તોફાનની અસરના કારણે કોલકાતામાં સુભાષચંદ્ર એરપોર્ટ પર 394 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી। પૂરની અસર પહેલા એલર્ટ જાહેર કરાયું હતું, જેને લઈ એરપોર્ટ બંધ રખાયું હતું। 21 કલાક બાદ ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી હતી। રેલવે વ્યવહાર કેટલાક રૂટ પર ખોરવાયો હતો, તેને પણ પુનઃ કાર્યરત કરવામાં આવ્યો છે। जो एयरपोर्ट बाधित था उसको खोल दिया गया है। कुछ समय के लिए जो रेल यात्रा थी कुछ रूट्स पर वो बाधित थी, वो भी अभी जो चालू हो गया है, तो ये कार्रवाई अभी तेजी से चल रही है। વાવાઝોડાના કારણે ઉત્તર પરગણા વિસ્તારમાં તોફાની પવનો સાથે વરસાદ વરસ્યો હતો। વૃક્ષો ધરાશાયી થવાના કારણે રસ્તા બ્લોક થઈ ગયા હતા। એનડીઆરએફ સ્થાનિક તંત્રની ટીમના રેસ્ક્યુ કામગીરીના વિડીયો સામે આવ્યા છે। ભારે વરસાદ વચ્ચે રસ્તાઓ પરના વૃક્ષો હટાવાતા તેઓ જોવા મળ્યા હતા। जो हमें जानकारी मिली है, एक डेथ की रिपोर्ट आई है कलकत्ता से, जिसमें एक वॉल कोलैप्स के कारण एक व्यक्ति की मृत्यु हुई है और उसके अलावा ज़्यादातर जो है वो पेड़ के गिरने की खबर है। तकरीबन 200 पेड़ अलग अलग जगहों पर क्षतिग्रस्त हुए हैं, जिसके वजह से ब्लॉकेज हुआ है और रेस्टोरेशन वर्क एनडीआरएफ और जो अन्य एजेंसीज हैं स्टेट की, इनके माध्यम से किया जा रहा है। વાવાઝોડું ત્રાટકે તે પહેલા જ બંગાળના દરિયાકાંઠા વિસ્તારોમાંથી અંદાજે 1.10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। વાવાઝોડાની અસરના કારણે થયેલા વરસાદથી કોલકાતાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રસ્તાઓ તો જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। પૂર કેવી તબાહી લઈને આવ્યો તે આ દ્રશ્યો જ કહી શકે છે। ભારે તોફાન આવતા ઘરના સામાનને કેટલું નુકસાન થયું તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। ઘરનો સામાન આ પૂરના પાણીમાં તણાઈ ગયો। ભાજપ નેતા ડોક્ટર અર્ચના મજમુદારે પશ્ચિમ બંગાળના પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેઓ ચાલુ વરસાદ વચ્ચે પથ્થરોના બનાવાયેલા કાચા રસ્તા પરથી પસાર થયા હતા।
વિડીયોમાં જોઈ શકાય છે કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને સતત વરસાદ વરસી રહ્યો છે. તે દરમિયાન સ્થાનિકો પોતાના કાચા મકાનને કાળા રંગની તાડપત્રીથી ઢાંકતા જોવા મળી રહ્યા હતા. આસપાસના ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નેતા જાણે મદદના બદલે કામગીરી દેખાડવાના બહાને ગયા હોય તેવું આ વિડીયોમાં પ્રતીત થતું જોવા મળ્યું. વાવાઝોડું ત્રાટક્યા બાદ દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડા બાદની ભારે વરસાદની અસરના કારણે હજી પણ બીચ પર વ્યવસાયિકોને પરત આવવાની પરવાનગી અપાઈ નથી. हाँ, तेज हवा हुए थे, वाले बारिश भी बहुत जोर आए थे, ठीक है ना. कभी भी और भी वाले आ सकता है. कल अभी भी बारिश हो सकता है. ऐसा कोई बात नहीं कि वाले बारिश चल गया है, वाले अभी भी है, हो सकता है. अभी भी सेफ है, वाले कुछ भी हो सकता है. और आपका जो बीच है, आगे जो बीच होगा, वाले आप उधर जाइएगा तो देख सकेंगे. दुकान फुकान सब लोग छोड़ के चला गया. जितना भी सामान फामान है, वाले सेफ जगह कर दिए वो लोग. દેશમાં હજુ ચોમાસું બેસ્યું નથી, પરંતુ વાવાઝોડાની અસરના કારણે કોલકાતામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ અને મુશળધાર વરસાદ વરસ્યો. આવા દ્રશ્યો ચોમાસામાં સામાન્ય રીતે જોવા મળતા હોય છે. રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સાયકલ સવારને જુઓ જે પોતાની સવારીને લઈને જઈ રહ્યો હતો. પાણી ભરાયેલા હોવાના કારણે તેને કેટલી તકલીફ પડી હશે તે આ વિડીયોને જોઈને સમજી શકાય છે. પાણી ભરાતા જનજીવન જાણે થંભી ગયું છે. પાણી ભરાવાના કારણે વાહન બંધ થઈ જવાની પણ સમસ્યા જોવા મળી હતી. ટીવી સ્ક્રીન પર આ 5 દ્રશ્યો જુઓ. એ સાબિતી આપે છે કે રેમલ વાવાઝોડાની અસર કેટલી મુસીબત લઈને આવી છે. પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડું જ્યારે ત્રાટક્યું ત્યારે દરિયામાં ખૂબ જ ઊંચા મોજા ઉછળ્યા. તોફાની પવનો સાથે વરસાદ વરસ્યો હતો. ઘરો, વીજ થાંભલાઓ જમીનદોસ્ત થઈ ગયા. લોકોની ઘરવખરી તહેસ નહેસ થઈ ગઈ. શહેરી વિસ્તારોમાં પણ જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રચંડ તાકાત સાથે ત્રાટકેલું વાવાઝોડું હવે કમજોર બન્યું છે. જેમ જેમ કલાકો વીતશે તેમ તેમ તે વધુ કમજોર બની જશે. રેમલ વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાના પગલે કેન્દ્ર અને રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની સતર્કતા કામ આવી. રેમલ વાવાઝોડું ત્રાટકવાની આગાહીના પગલે અગાઉથી જ તંત્ર એલર્ટ મોડ પર હતું. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી. વડાપ્રધાન મોદી તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા. પીએમ મોદીએ ઉચ્ચ અધિકારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સાથે પણ બેઠક યોજી હતી. જે બાદ પૂરની સંભવિત અસરને પહોંચી વળવા તેમણે સૂચના પણ આપી હતી. રેમલ વાવાઝોડાની અસરના કારણે પશ્ચિમ બંગાળ સહિત ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને બિહારમાં વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે. આસામ અને મેઘાલયમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બુધવાર સુધી આ તમામ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ ભારતીય હવામાન વિભાગે આપેલું છે. और ये नॉर्थ ईस्टर्ड मूव कर रहा है, इसलिए इसका जो एडवर्स इम्पैक्ट है अभी जारी है वेस्ट बंगाल में. वो कोस्टल डिस्ट्रिक्ट जो कि बांग्लादेश को लगे हुए हैं, जैसे कलकत्ता, नदिया, मुर्शिदाबाद और साउथ 24 परगना, नॉर्थ 24 परगना. मगर धीरे धीरे यहाँ इम्पैक्ट कम हो जाएगा. रेनफॉल जारी है, रेनफॉल कम होता रहेगा, विंड स्पीड कम होता रहेगा. मगर जो नॉर्थ ईस्ट स्टेट्स है जैसे आसाम, मेघालय, अरुणाचल प्रदेश, नागालैंड, मणिपुर, मिजोरम, त्रिपुरा, वहाँ बारिश शुरू हो गया है. बारिश जारी रहेगा. हेवी टू वेरी हेवी रेनफॉल हो सकता है आज और कल, और एक्सट्रीमली हेवी रेनफॉल भी सम प्लेसेस में रिकॉर्ड हो सकता है. इसलिए हम रेड कलर वार्निंग नॉर्थ ईस्टर्न स्टेट्स के लिए भी जारी किए हैं. ભારતમાં વાવાઝોડાથી નુકસાન થયું છે, પરંતુ જાનહાનિ થઈ નથી. તે વાત રાહત આપનારી છે. સતર્કતાના પગલે પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું. આવા વાવાઝોડામાં જાનહાનિનો ભય રહેતો હોય છે, પરંતુ વર્તમાન સ્થિતિએ તેને ટાળી શકાય છે. હા, લોકોની ઘરવખરીને નુકસાન જરૂર થયું છે. વૃક્ષો પડવા, વીજ થાંભલા તૂટવા સહિતની ઘટનાઓ પણ બની છે, પરંતુ મોટી જાનહાનિને અહીં ટાળી શકાય છે. વાવાઝોડાના કારણે સૌથી વધુ વ્યાપક નુકસાન બાંગ્લાદેશમાં થયું. સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ તોફાનના કારણે 7 લોકોના મોત થયા છે. 8 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તોફાનની વ્યાપક અસરના પગલે 1.5 કરોડ ઘરમાં વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું હતું. વાવાઝોડું જ્યારે ત્રાટક્યું ત્યારે બાંગ્લાદેશના સતખીરા અને કોંકસ બજાર વિસ્તારમાં ઊંચા મોજા ઉછળ્યા હતા. વરસાદના કારણે તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા હતા.
આ વાવાઝોડાને રેમલ નામ ઓમાને આપ્યું છે. અરબ ભાષામાં રેમલનો અર્થ રેતી થાય છે. અરબ અને બંગાળની ખાડીમાં આવતા વાવાઝોડાને 13 દેશો તરફથી નામ આપવામાં આવે છે. દેશવાસીઓને છેલ્લા કેટલાક વર્ષોથી જુદા જુદા વાવાઝોડાની આફતનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં તાઉતે બિપરજોય વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો. દેશમાં મોચા, વાયુ, ફાની, બુલબુલ અને કેટરીના જેવા અનેક નાના મોટા વાવાઝોડા ટકરાયા છે. ત્યારે વાવાઝોડા એટલે શું તે સમજવું પણ જરૂરી છે. સામાન્ય ભાષામાં સમજીએ તો ભારે પવનો એકત્ર થાય અને તે કાબુ બહાર જતા રહે એટલે વાવાઝોડું. દરિયામાં ઉઠેલું એક પ્રકારનું ગોળાકાર તોફાન. પવનની ગતિ જેમ પકડાય એટલું તે તાકાતવર બનતું જાય છે. વર્તુળાકારમાં ફરતા એકત્રિત પવનોની સંપર્કમાં જે માણસો આવે, ધરતી પરની તમામ વસ્તુઓ આવે, તેને તો પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરતી હોય છે. દરિયામાં ઉઠેલા તોફાનમાંથી વાવાઝોડું જમીન પર ટકરાય છે. વાવાઝોડાની અસરથી ભારે અને અતિભારે વરસાદ વરસી શકે છે. વાવાઝોડું આવવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, જે એક મોટી ચિંતાનો વિષય બન્યો છે. બંગાળની ખાડીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવતા વાવાઝોડાની સંખ્યામાં ખૂબ વધારો થઈ રહ્યો છે. અરબ સાગર બંગાળની ખાડીની તુલનામાં વધારે શાંત છે, જેથી સૌથી વધુ ચક્રવાત બંગાળની ખાડી પર આવતા હોય છે. પરંતુ હવે અહીં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. અરબ સાગરમાં આવતા વાવાઝોડાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને તેનાથી નુકસાન પણ મોટું થઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે વાયુમંડળનું તાપમાન વધ્યું છે અને બંગાળની ખાડીમાં પહેલા કરતાં તાપમાનમાં વધારો થયો. અને પહેલેથી જ બંગાળની ખાડી ગરમ હવાવાળી કહેવાતી હોવાથી ત્યાં ઉદ્ભવતા વાવાઝોડાની સંખ્યા પણ વધારે હોય છે. સામાન્ય રીતે માર્ચથી મે અને ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન વાવાઝોડા આવતા હોય છે. કેટલાક તોફાન ગરમીની સિઝનમાં દરિયો ગરમ થવાના કારણે ઉદ્ભવતા હોય છે. હવે અરબ સાગર પર ક્લાઇમેટ ચેન્જના કારણે ગરમ થઈ રહ્યો છે, જેના કારણે વધુ તીવ્રતા સાથે વાવાઝોડા આવી રહ્યા છે. સામાન્ય રીતે વાવાઝોડા દરિયાના ગરમ હિસ્સાઓના ઉપર બને છે, જ્યાં સરેરાશ તાપમાન 28 ડિગ્રી સુધી હોય છે. આ પરિસ્થિતિમાં દરિયાના પાણી બાષ્પીભવનના કારણે ઉપર જાય છે અને આ પ્રક્રિયાના કારણે ભારે પવન સાથે જમીન પર વરસાદ વરસે છે. ભારતમાં અત્યારે 2 મોસમનો કહેર જોવા મળી રહ્યો છે. ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતના વિસ્તારો ગરમીની આગમાં શેકાઈ રહ્યા છે, જેની સામે પૂર્વ ભારત પર વાવાઝોડાની આફત ત્રાટકી. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદનું એલર્ટ હજી પણ યથાવત છે. દક્ષિણ ભારતમાં ચોમાસા વિનાનો વરસાદ આફત બનીને વરસ્યો છે. એક તરફ હવામાન વિભાગ ઉત્તર ભારતના વિસ્તારોમાં ગરમીના જુદા જુદા એલર્ટ આપી રહ્યું છે, તો જેની સામે દક્ષિણ ભારત અને પૂર્વના વિસ્તારોમાં વરસાદના એલર્ટ આપવામાં આવી રહ્યા છે. રેમલ વાવાઝોડું ભારતમાં ત્રાટક્યું, પરંતુ અગાઉથી સતર્ક રહેવાના કારણે મોટી જાનહાનિને અટકાવી શકાય છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.